સુરતમાં સુરભી ડેરીનું નકલી પનીર પકડવામાં આવ્યું હતું। એસઓજી પોલીસે સુરભી ડેરીના સંચાલકો સામે કાર્યવાહીની કમર કસી છે। સુરભી ડેરીના સંચાલક શૈલેષ છગનભાઈ પટેલ અને કૌશિક વલ્લભભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે। આ બંને સંચાલકોએ ઓરિજિનલ પનીર ન હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું। સુરભી ડેરી દ્વારા પનીર બનાવવામાં આવતું હતું, એનાલોગ પનીર હતું। પોલીસ હવે માત્ર રિપોર્ટની રાહ જોઈ રહી છે। આ સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા રિપોર્ટની જરૂર રહે છે। હવે જ્યારે રિપોર્ટ આવશે ત્યારબાદ લોકોના આરોગ્ય સાથે ચેડા, છેતરપિંડી સહિતની ગુનો નોંધી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। એના જે માલિક છે શૈલેષ અને કૌશિક પટેલ, આ બંને વિરુદ્ધમાં જેવો એનો રિપોર્ટ આવશે અને તાત્કાલિક ધોરણે વિશ્વાસઘાતની કલમો એટલે કે BNS 318(4), તદુપરાંત 120B અને BNS 274 એટલે કે કોઈપણ ચીજવસ્તુ જે હોય એની અંદર જે હાનિકારક પદાર્થ ભેળવવામાં આવે એને લગત જે કલમ છે એ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવશે। તદુપરાંત આ લોકો બીજી કોઈ પણ એવી ખોટી પ્રવૃત્તિ કરતા હશે તો એના ઉપર પણ વોચ રાખવામાં આવશે અને એ લગત પણ ગુનાઓ જો આ લોકો કંઈ ગુનો આચરતા હશે તો દાખલ કરી અને આ લોકોની પાછા જેવી કાર્યવાહી કરવાની રહેશે। કોન્ટેક્ટ અત્યારે તો કેટલા હશે એમાં એવું છે કે જે તે વખતે જ્યારે પનીર સપ્લાય થઈ ગયું તો યુઝ થઈ ગયું તો પનીર કોઈ પણ જગ્યાએ જથ્થો મળે તો આપણે કાર્યવાહી કરી શકીએ। એટલે જે એના કોન્ટેક્ટમાં હશે એના ઉપર વોચ રાખવામાં આવશે ને આવું કોઈ જથ્થો એની પાસે હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। કોઈ કેટરિંગના સંચાલકો હોય તો કોઈ? હા, જે કેટરિંગના સંચાલકો આની પાસેથી પનીર લેતા હતા અને એ તો માની લો કે હવે તો કોઈ એ લેવાના નથી। અત્યારે તો હવે આનું યુનિટ બધા સીલ થઈ ગયા છે, પરંતુ આ ઉપરાંત પણ અમે વોચ રાખશું કે મોટે ભાગે જે લૂઝ પનીર હોય છે ને એ આવું એનાલોગસ પનીર જ હોય છે અને એ લોકો સસ્તા ભાવમાં વેચતા હોય છે। એટલે અમે અત્યારે એ તપાસ કરીએ છીએ કોણ સસ્તા ભાવમાં પનીર વેચે છે અને એ લોકો ઉપર પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ શું લાગે છે કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? આપણે એને કીધું છે કે 2-3 દિવસમાં રિપોર્ટ આ સેન્સિટિવ મેટર છે એટલે એ લોકો આપી દેશે। જેવો રિપોર્ટ આવે એને કાયદેસર રીતે ગુનો નોંધી અને આ લોકોને એરેસ્ટ કરવામાં આવશે।